ફોર વ્હીલ કારમાં દારૂની હેરાફેરી કરનાર 2 ઈસમોની ધરપકડ કરી લેવામાં આવી છે. સુરતની ઉત્તરાણ પોલીસે 2.59 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો તથા ફોર વ્હીલ કાર મળી કુલ 4.89 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સુરતમાં ઉત્તરાણ પોલીસની ટીમે ફોર વ્હીલ કારમાં દારૂની હેરાફેરી કરતા 2 ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે સુનિલ ઉર્ફે ડીજે શશી અરવિંદભાઈ રાઠોડ અને કમલેશભાઈ ઉર્ફે કમો નિલેશભાઈ વસાવાને ઝડપી પાડ્યા હતા. પોલીસે 2.59 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો તેમજ 2 લાખ રૂપિયાની ફોર વ્હીલ કાર અને 3 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 4.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીઓ સામે ઉત્તરાણ પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો વધુમાં પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપી ઉર્ફે ડીજે શશી અરવિંદભાઈ રાઠોડ વિરુદ્ધ અગાઉ બારડોલી પોલીસ મથકમાં 2 અને ઉકાઈ પોલીસ મથકમાં એક પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધાયેલો છે.